તો કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી 3 મે થી 10મી મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ રહી શકે છે। પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આ આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અસર થશે, હવામાનમાં પલટો આવશે। પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ રહી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી છે, જે ખેડૂતોને ચિંતિત બનાવી રહી છે। તો રાજ્યના અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ રહી શકે છે। लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महासागर, दाहोद, पाटन, મહેસાણા, પંચમહાલ, વડોદરા और છોટાઉદેપુર। 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે, એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે। પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી 10 મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે।